દૈન્યતાનો ભાવ હશે ને તો મારો વાલો રાજી થઈ જશે હો. વ્રજમાં એક વખત ગિરધરજીએ 56 ભોગ પ્રભુ માટે કર્યા હતા. બડો મનોરથ કર્યો, પણ થોડીક ચૂક થઈ ગિરધરજીથી. એ તો સર્વ સમર્થ હતા ગિરધરજી, છતાંય સાત્વિક થોડું મનમાં આવ્યું કે મારા જેવો બડો મનોરથ કોઈ ન કરી શકે. આવું મનમાં થયું થોડું. અને પ્રભુને રાજભોગમાં જ્યારે પધરાવ્યા, પ્રભુને નિવેદન કર્યું, પ્રભુ આરોગો. અને પ્રભુ આરોગ્યા પણ ખરા. ગિરધરજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ જે જે કૃપાનાથ, મારા 56 ભોગમાં આનંદ આવ્યો કે નહીં? કેવો લાગ્યો મારો 56 ભોગ? પ્રભુને થયું કે આને થોડુંક અભિમાન આવ્યું છે, સાત્વિક અભિમાન. એટલે કૃપાનાથે કહ્યું, ગિરધર, પદ્મનાભ के छोले में जो आनंद आयो, પદ્મનાભ મને ખાલી છોલા ધરતા, પણ એમાં મને જે આનંદ આવ્યો એ તારા મનોરથમાં મને આનંદ નથી આવ્યો. ગિરધરજી એ વખતે રડવા માંડ્યા. જે કૃપાનાથ, મારી કઈ ચૂક થઈ? કોઈ સામગ્રીમાં? બોલે ક્યાંય ચૂક નથી, ચૂક તારા હૃદયમાં થઈ હતી. હવે તું રડ્યો ને, હવે દીનતા આવી. પ્રભુ કહે, બસ અબ આનંદ આવ્યો. હું કોઈ ભોગનો ભૂખો નથી, હું ભાવનો ભૂખો છું. મારો ભક્ત મને શું ધરે એની મને કોઈ પરવા નથી. હું તો મિશ્રીની ટૂંકમાં પણ 56 ભોગ માનીને આરોગું છું. મેં વલ્લભને વચન આપેલું છે, કોઈ ભોગનો ભૂખો નથી, તારા પ્રેમનો ભૂખો છું. વિદુરજીને ધન્ય કરી અને પ્રભુ પધારી ગયા. વિદુરજી એ જ દિવસે પાપી દુર્યોધનને સમજાવવા માટે ગયા કે તારે અડધો ભાગ પાંડવોને આપી દેવો જોઈએ. દુર્યોધને કહ્યું, કાકા, અનાજ મારું ખાવ છો અને તમે વખાણ પાંડવોના કરો છો? તમે પાંડવોના પક્ષમાં છો કે મારા પક્ષમાં? વિદુરજી કે, હું કોઈના પક્ષમાં નથી, હું સત્યના પક્ષમાં છું. તારે અડધું રાજ્ય આપી દેવું જોઈએ. દુર્યોધન બહુ ખીજાણો અને કહ્યું, કાકાનું અપમાન કર્યું. અને એ જ વખતે વિદુરજીએ નિયમ કરી લીધો કે હવે મારે હસ્તિનાપુરનો ત્યાગ કરી દેવો. મંત્રી પદનો ત્યાગ કરી ધનુષ દરવાજે મૂકી દીધું અને મનમાં નક્કી કરી લીધું કે હવે મહાભારતનું યુદ્ધ થવાનું છે. હવે મારે તો આમાંથી કંઈ જોતું નથી. હું તો ભગવાનનો ભક્ત છું, ભક્તિ કરવી. તો મારે શું કામ આ મહાભારતના યુદ્ધમાં રહેવું? હું યાત્રા કરવા નીકળી જાઉં. વિદુરજીએ, સુખદેવજી મહારાજ કહે, રાજા, આટલા માટે વિદુરજીએ પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો, કુટુંબના આવા ઝઘડાઓને કારણે. એટલે 36 વર્ષ યાત્રા કરવા માટે ગયા. વિદુરજી યાત્રા માટે નીકળી ગયા. ફરતા ફરતા કેટલાય વર્ષો પછી એક વખતે યમુનાજીના કિનારે પધાર્યા. યમુનાજી એનું સ્વાગત કર્યું. પધારો ભક્તરાજ, વિદુરજી પધારો. અને એ જ રાત્રે ત્યાં ઉદ્ધવજી પણ પધાર્યા. ઉદ્ધવજી એ જ્ઞાનનું સ્વરૂપ, વિદુરજી વૈરાગ્યનું સ્વરૂપ અને મહારાણીજી યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ. એટલે કહો કે અહીંયા ત્રિવેણી સંગમ થઈ ગયો. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય મળી ગયા. આખી રાત સત્સંગ કર્યો અને સવારે વિદુરજીએ પ્રશ્ન કર્યો, ઉદ્ધવજી, મારા પ્રભુ આનંદમાં બિરાજે છે ને? દ્વારિકાનાથ એના સમાચાર પૂછ્યા. ત્યારે ઉદ્ધવ રડવા લાગ્યો. વિદુરજી, હવે કોના સમાચાર પૂછો છો? એ પ્રભુ આપણને ધરાતલને છોડી અને સ્વધામ ગમન કરી ગયા. વિદુરજી માથા પછાડીને રડ્યા છે. મારા પ્રભુ વિદાય થઈ ગયા? બોલે હા. વિદુરજીએ પ્રશ્ન કર્યો, ઉદ્ધવજી, અંતના સમય તમે ત્યાં હતા? બોલે હા, હું હતો. મને યાદ કર્યો હતો? રડતા રડતા ઉદ્ધવ કહે છે, વિદુરજી, તમારા જેવા ભાગ્યશાળી બીજું કોણ હોય જગતમાં? જગત જ્યારે મરણ પામે ત્યારે પ્રભુને યાદ કરે. અને પ્રભુ જ્યારે સ્વધામ ગમન કરતા હતા, વિદુરજી, તમને 3 વખત યાદ કર્યા. 1 વખત નહીં, 3 વખત. વિદુરજી નાચવા લાગ્યા.
મને યાદ કર્યો? બોલે હા. મારા માટે કંઈ આજ્ઞા હોય તો કહો. બોલે છેલ્લું જ્ઞાન પ્રભુએ આપ્યું છે તમને દેવાનું, પણ એ જ્ઞાનની મને આજ્ઞા નથી. એના માટે તમારે મૈત્રેય મુનિની પાસે જવું પડશે. બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં તમને મૈત્રેય મુનિ આ બધું જ્ઞાન આપશે. મૈત્રેય મુનિની પાસે પધાર્યા અને એ વખતે મૈત્રેય મુનિએ એનું સ્વાગત કર્યું. અહીંયા ઉદ્ધવજી યાત્રા માટે નીકળી ગયા અને વિદુરજી એ બદ્રિકાશ્રમની અંદર પધાર્યા. મૈત્રેય મુનિએ ખૂબ સ્વાગત કર્યું. મૈત્રેય મુનિ, જો અહીંથી હવે 5મી જગ્યાએ કથા શરૂ થાય છે. વિદુર અને મૈત્રેય મુનિની વચ્ચે જે સંવાદ થયો એ કથા અહીંયા બદ્રિકાશ્રમમાં શરૂ થાય છે. વિદુરજીના અનેક પ્રશ્નો છે અને મૈત્રેય મુનિ એના જવાબ આપ્યા. અહીંથી એમની પ્રશ્નાવલી છે. મૈત્રેય મુનિએ વિદુરજીનું ખૂબ સ્વાગત કર્યું. પધારો ભક્તરાજ, પધારો. આશ્રમની અંદર આસન આપ્યું, બિરાઈ જા. અને વિદુરજીએ પહેલો જ પ્રશ્ન કર્યો છે. સુખાય કર્મ નિકરોતિ લોકો ન તો સુખમ વા દુન્ય પરામ ગતમ વા વિંદેત ભૂય મતયાત દુઃખમ મતત્ર મુક્તમ ભગવાન વરેણ્ય. હે મૈત્રેય મુનિ, મને એ બતાવો, સુખાય કર્માણી કરોતિ લોકા, આખું જગત સુખ મેળવવા માટે જ કર્મ કરે છે. બધા કર્મ શું કામ કરે છે? સુખી થવા માટે. ધંધો શું કામ કરે? સુખી થવા માટે. મકાન શું કામ બનાવે? સુખી થવા માટે. બધા સુખી થવા માટે જ કર્મ કરે છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે બધાને સુખ મળતું નથી. મળે છે દુઃખ, દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થાય છે. પ્રયત્ન બધા સુખી થવા માટે ના કરે છે, પણ મળે છે દુઃખ, દુઃખ ને દુઃખ. તો આનું કારણ શું? જો આપણા બધાય માટે પ્રશ્ન કર્યો છે વિદુરજી. પ્રભુ અમને એ બતાવો કે મળે છે દુઃખ શું કામ? બધાને થવું છે સુખી. અહીંયા મૈત્રેય મુનિ કહે છે, વિદુરજી, બધાને સુખના સ્ટેશને ઉતરવું છે, પણ બધા બેસી જાય છે દુઃખની ટ્રેનમાં. એ ટ્રેન જ એવી ગોતે છે કે જેમાં દુઃખ, દુઃખ ને દુઃખ જ પ્રાપ્ત થાય. ગોંડલ જવું હોય તો કઈ ટ્રેનમાં બેસાય? કોઈ દી ગયા છો કે નથી ગયા? રાજકોટની ટ્રેનમાં. બરાબર. પાંધીજી એવો છે. કઈ ટ્રેનમાં જવાય? રાજકોટની. વચ્ચે એમાં ગોંડલ આવે. પણ આપણે જવું હોય ગોંડલ અને ઉના જુનાગઢ વાળી ટ્રેનમાં બેસી જઈએ તો એમાં માધવપુર આવે, એમાં ગોંડલ ન આવે. આવે ગોંડલ? ન આવે. પછી દરવાજા પાસે ઊભીને આપણે રાડો પાડીએ, ગોંડલ આવે તો કહેજો, ગોંડલ આવે તો કહેજો. આવે એમાં ગોંડલ ન આવે. આપણી બધાની પરિસ્થિતિ આ છે. થવું છે સુખી અને કર્મ બધા દુઃખી થાય એવા કરીએ છીએ. સુખ ક્યાં છે? તો કે સુખ તો સત્સંગમાં છે. સુખ કહ્યા ન જાય સત્સંગ ના રે, 8 અંગે શીતળતા થાય. પ્રભુની સેવામાં, પ્રભુની કથામાં સમય કેમ વયો જાય ખબર પડે છે? કથામાં એમ થાય કે હજી હમણાં બેઠા 6 વાગી ગયા. મને ખુદને અનુસંધાન નથી રહેતું કેટલા વાગ્યા. એટલે તો ઘડી ઘડી આમ જોઈએ રાખવું પડે છે કેટલા વાગ્યા છે. સુખના જ્યારે દિવસો હોય, પ્રભુના ચરિત્રોના દિવસો હોય, ઝડપથી વયા જાય હો, ખબર જ ન પડે કેટલો સમય વયો ગયો. દુઃખ હોય ને ત્યારે સમય ઘડીકમાં ન જાય. અહીંયા મહાત્મા કહે છે, સુખાય કર્માણિ કરોતિ લોકા. પણ વાસ્તવિક રીતે મળે છે દુઃખ જ. હમણાં આ શિયાળો આવશે, શિયાળો આવશે કે નહીં આવે ભગવાન જાણે. આજ વખતે તો નક્કી નથી કાંઈ. શિયાળો આવશે એમ આપણે માનીએ કે કદાચ આવે.
આવે તો સારું, હવે તો દયા કરે પ્રભુ. પણ શિયાળા પછી આવે ઉનાળો આવે ને બહુ તાપ પડે એટલે આપણને એમ થાય કે ચાલો ને કાંઈક ઠંડી વસ્તુ, કોઈ ઠંડો પદાર્થ ખાઈએ. એટલે આપણે શ્રીખંડ બનાવીએ, પ્રભુને ધરીએ અને આપણે પણ લઈએ. આપણને એમ થાય કે શ્રીખંડ આરોગ્ય, શ્રીખંડ ખાઈએ ને તો આપણને આનંદ મળશે, સુખ મળશે. પણ એ શ્રીખંડ કેટલું ખાઈએ ત્યાં સુધી આનંદ આવે? એક વાટકો ખાઓ એટલે આનંદ આવે, પછી બીજો વાટકો આપે તો આનંદ ઘટે ને, પછી ત્રીજો આપે તો બાવડું પકડી લેવું પડે કે ભાઈ બસ હવે આમ રાખજે, મરી જાય. ત્રીજો વાટકો ના ખવાય. કોઈક હોય 4-5 વાટકી એ ખાઈ જાય, પણ બધા તો ન ખાઈ શકે ને. બીજી વાટકી ત્રીજી વાટકી આવે ત્યાં તો હાથ પકડી લેવા પડે. તો આપણે જેમાં ટૂંકમાં સુખ માનતા હતા એમાં ક્યાંય સુખ રહેલું નથી. શ્રીખંડમાં જો આનંદ હોય તો એ આનંદ વધવો જોઈએ ને. એક વાટકો, બીજો, ત્રીજો ચાલુ જ રહેવો જોઈએ ને. પણ ત્રીજી વાટકી કેમ અટકી જઈએ છીએ? કારણ કે એમાં આનંદ નથી. આનંદ શેમાં છે? આનંદ પ્રભુમાં છે, પ્રભુના સત્સંગમાં છે, પ્રભુની કથામાં છે. એક માળા કરશો ને શ્રી કૃષ્ણ શરણમમાં, પહેલે દિવસે થોડોક આનંદ આવશે, બીજે દિવસે આનંદ ડબલ થશે અને પછી આનંદ વધતો જ જશે. એ આનંદ અટકશે નહીં ક્યાંય. કોઈ લૌકિક પદાર્થ, કોઈ લૌકિક ક્રિયા, કોઈ સંસારનું સુખ એ આપણને સુખ ન આપી શકે. એ થોડી વાર માટેનું સુખ છે સાહેબ. એ આનંદ શાશ્વત નથી. એટલે મહાત્માઓ કહે આનંદ સંત ફકીર કરે, જો આનંદ નાહી અમીરી મેં. આનંદ સંત ફકીર કરે. ભગવદીઓને જે આનંદ હોય ને એ આનંદ બધાને નથી મળતો ભાઈ. એ પરમાનંદ છે. એટલે આપણે કહીએ છીએ કે વાલો તો આનંદને પરમાનંદ કહેવાય. વાલો આનંદ છે અને પરમાનંદ છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. વિદુરજી અનેક પ્રશ્નો કર્યા છે. એટલે મહાત્મા એ વિદુરજીના બધા જ પ્રશ્નોના જવાબ આપે છે. મૈત્રેય મુનિ જગતની ઉત્પત્તિની કથા કહી અને મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યો કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ. મૈત્રેય મુનિ જગતની ઉત્પત્તિની કથા કહે છે. પ્રથમ તો પ્રભુ હતા અને પ્રભુને જ્યારે આ જગતને રચવાની ઈચ્છા થઈ, પોતાના નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે પ્રભુ ચતુર્ભુજ રૂપે પધાર્યા. અને ચતુર્ભુજ રૂપે જ્યારે પ્રભુ પધાર્યા, બ્રહ્માજીએ સ્તુતિ કરી કે પ્રભુ મને શું કામ ઉત્પન્ન કર્યો એ તો કયો, મારી ઉત્પત્તિ શું કામ કરી. ત્યારે પ્રભુ ચતુર્ભુજ રૂપે પધાર્યા હતા. કહ્યું બ્રહ્માજી તમારે આ જગતની ઉત્પત્તિ કરવાની છે, તમે આ જગતની ઉત્પત્તિ કરો. ત્યારે બ્રહ્માજીએ વિનંતી કરી કે પ્રભુ આ જગતની ઉત્પત્તિ તો કરું, પણ પેલા પૃથ્વી ક્યાં છે એ તો બતાવો. આ જગતમાં તો બધે જલ ભરેલું છે, કારણ કે એ વખતે પ્રલયનું જળ ભર્યું હતું. પૃથ્વી કોણ લઈ ગયો હતો? હિરણાક્ષ નામનો રાક્ષસ લઈ ગયો હતો, કશ્યપ અને અદિતિનો સંતાન. પ્રભુએ આંખ બંધ કરી યોગ માર્ગથી જોયું તો ખબર પડી હિરણ્યકશિપુ અને હિરણાક્ષ 2 ભાઈઓ હતા, કશ્યપ અને દિતિ માતાના સંતાનો. આખી પૃથ્વીને લઈ ગયા હતા. પ્રભુએ એ જ વખતે જો 24 અવતારમાંનો પહેલો અવતાર એ વરાહ અવતાર, એ ભૂંડ જેવો અવતાર છે પ્રભુનો. જેવી જરૂર પડી એવા રૂપે પ્રભુ પધાર્યા. પોતાના ડાબા નસકોરામાંથી આ અવતાર પ્રગટ થયો. નાનું ભૂંડનું બચ્ચું પ્રગટ થયું હતું. જોત જોતામાં આકાશ જેવડું થયું અને વરાહ રૂપે પ્રભુ પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ રૂપે પ્રભુ પ્રગટ થયા. ભૂંડ આકારે પ્રભુ રસાતાલ પાતાળમાં ગયા અને હિરણાક્ષની સાથે ભયંકર યુદ્ધ થયું. હિરણાક્ષને માર્યો અને પૃથ્વીનો જે આખો ગોળો હતો પોતાના દાંત સૂળ ઉપર લઈ
અને પ્રભુ પુનઃ સમુદ્ર ઉપર પ્રગટ થયા. બ્રહ્માજીને આપ્યું, લ્યો આ પૃથ્વીનો ગોળો અને હવે તમે આના ઉપર જગતની ઉત્પત્તિ કરો. બ્રહ્માજીએ ભગવત આજ્ઞા થઈ એટલે પ્રથમ 7 પાતાળની રચના કરી નીચે, અને ઉપર 7 લોકની રચના કરી, જેના નામ છે અતલ, વિતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. ઉપર 7 લોક, ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આ 7 લોક ઉપર બનાવવામાં આવ્યા. કેટલા થયા ટોટલ? 7 નીચે, 7 ઉપર. કેટલા થયા? 14 માળનું આ એપાર્ટમેન્ટ પેલું વેલું બ્રહ્માજીએ બનાવ્યું. એ તો આપણે હવે હોશિયારી કરીએ કે એપાર્ટમેન્ટ અંબે બનાવ્યા, તમે શું બનાવશો? બ્રહ્માજીએ 14 માળનું પેલું વેલું બનાવ્યું. આ 14 માળ એટલે 14 બ્રહ્માંડની રચના કરી. મને તમને આંખથી જે દેખાય એ એક બ્રહ્માંડ, એવા 14 બ્રહ્માંડ. મને તમને જે દેખાય એક સૂર્ય, એવા 12 સૂર્ય છે. દ્વાદશાદિત્ય વિરાજિતે. મને તમને જે સમુદ્ર 7 સમુદ્ર છે, એવા લાખો સમુદ્ર છે અનેક બ્રહ્માંડોમાં. મને તમને જે તારામંડળ દેખાય, એવા અબજોની સંખ્યામાં અનેક નિહારિકાઓ છે. જ્યાં બુદ્ધિ કામ ન કરે ને એવડું મોટું આ બ્રહ્માંડ છે સાહેબ. આપણે તો કાંઈ જોયું જ નથી. આપણે તો એકાદી ઓલી 4 બંગડી વાળી લઈએ તો એ ગામમાં ફૂલાતા નથી, સમાતા નથી ક્યાંય. આપણને એમ થાય કે આપણે શું થઈ ગયા. હવે તમે કાંઈ નથી સાહેબ. આ પ્રભુનો અભ્યાસ તો કરો, આ બ્રહ્માંડનો અભ્યાસ કરો. એનો માલિક આપણો અધિપતિ છે. એને તો કોઈ દી હોશિયારી કરી નહીં ક્યાંય. આવડા બ્રહ્માંડના અધિપતિ છે આપણા પ્રભુ. આવા 14 બ્રહ્માંડની રચના કરી અને એ બ્રહ્માજીએ આગળ જતા 7 સમુદ્ર, 42 નદીઓની રચના કરી. ગંગા, યમુના, ગોદાવરી, ક્ષિપ્રા, વેત્રવતી, ચંદ્રભાગા, પયોસણી, ગંડકી, પ્રમદા, વૈશ્વામિત્રી, ફાલ્ગુની, કાશ્યપી, કૌશિકી, તુંગભદ્રા અને સુવર્ણરેખા. આ 42 નદીઓની રચના કરી, જે પવિત્ર નદીઓ છે. 7 પર્વતો, શ્રીકૂટ, હેમકૂટ, રજતકૂટ, ચિત્રકૂટ, કિષ્કિંધા, આ પર્વતોની રચના કરવામાં આવી. અનેક અરણ્યો, અર્બુદારણ્ય, ધર્મારણ્ય, ગુહ્યારણ્ય, નૈમિષારણ્ય, નાહુસારણ્ય, પદ્મારણ્ય અને ચંપારણ, આ અરણ્યોની રચના કરી. છેલ્લે બ્રહ્માજીને મનુષ્યને ઉત્પન્ન કરવા હતા, એટલે જળચર, સ્થળચર, નભચર એવી 3 પ્રકારની ઉત્પત્તિ કરી. પછી સ્વેદજ, અંડજ, જરાયુ, એ 4 પ્રકૃતિ બનાવી, જેમાંથી જીવો ઉત્પન્ન થયા. છેલ્લે મનુષ્યને જન્મ આપ્યો બ્રહ્માજીએ. પોતાના અંગમાંથી એક પુરુષ અને એક સ્ત્રી પ્રગટ કર્યા. એ કોણ હતા? મનુ અને સતરૂપા રાણી. આ જગતનો પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી એ મનુ અને સતરૂપાને મૈથુની ધર્મથી પ્રગટ કર્યા. બ્રહ્માજીની માનસી સૃષ્ટિથી 9 ઋષિઓને બ્રહ્માજીએ પ્રગટ કર્યા. એ 9 ઋષિઓ અને આ મનુ મહારાજનો વંશ જે આગળ ચાલ્યો, એમાં 5 સંતાન થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ થઈ અને 2 દીકરા થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા. આ 5 સંતાન થયા મનુ મહારાજના. એ 5 સંતાનો અને 9 ઋષિઓ જે મનમાંથી પ્રગટ થયા, એ માનસી સૃષ્ટિ બ્રહ્માની, આ મૈથુની સૃષ્ટિ, એ બધાને પરણાવ્યા અંદરો અંદર બ્રહ્માજી. અને એમાંથી મનુષ્યો પ્રગટ થયા. એટલે 4 વર્ણાશ્રય ધર્મ થયા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ એના ગુણ પ્રમાણે એ વર્ણાશ્રમ ધર્મ બતાવ્યા. બ્રાહ્મણ એ જગતનો ગુરુ બતાવવામાં આવ્યો. ક્ષત્રિયો એ જગતના એ સંરક્ષણનું કાર્ય કરે. વૈશ્ય એને ખેતી અને વેપાર કરવાનો. અને શૂદ્ર હતા એને સમાજની સેવા કરવાની. આ રીતે 4 વર્ણાશ્રમ ધર્મ થયા. અને એમાંથી જે ઉત્પત્તિ થઈ જગતની, અહીંયા સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ 1 મિનિટ ઉભા રહ્યો. સુખદેવજી મહારાજ કે બોલ.
અરે પ્રભુ, મને થોડીક શંકા પડી છે, એનું સમાધાન કરી દો, પછી આગળની કથા કહો. બોલ પરીક્ષિત. અરે વરાહ રૂપ લઈ અને પ્રભુ ગયા સમુદ્રમાં અને પેલા હિરણાક્ષને જે માર્યો, એ હિરણાક્ષ કોણ હતો એ કથા તો મને કહો. સુખદેવજી મહારાજ કહે તો સાવધાન થઈ અને સાંભળો. એ જે હિરણાક્ષ એક નહોતો, બે હતા. હિરણાક્ષ હતો અને હિરણ્યકશિપુ એક કશ્યપ અને અદિતિના સંતાનો હતા. કશ્યપ અને દિતિ માતાના. જો દેવતાઓની માતા એ અલગ અને દૈત્યોની માતા અલગ હતી, બંનેનો બાપ તો એક જ હતો, કશ્યપ મહારાજ. કશ્યપની બે પત્ની હતી, દિતિ અને અદિતિ. એક વખતે સાયંકાલ હતો, સંધ્યાનો સમય થયો હતો અને દિતિ જે દૈત્યોની માતા, દિતિ માતા કશ્યપ મહારાજ તપ કરતા હતા ત્યાં પધાર્યા. કશ્યપ મહારાજને કહ્યું કે અત્યારે ને અત્યારે મને દીકરાઓ થાય એવું વરદાન આપો. કશ્યપ મહારાજે ના પાડી, દેવી અત્યારે ઘોર સમય છે, સંધ્યા સમય. આ સમયે કોઈ દિવસ સંસારમાં પ્રવૃત્ત ન થવાય, નહીતર રાક્ષસ જેવા પુત્રોના માતા પિતા બનવાનો વારો આવે. પણ આ તો સ્ત્રી હઠ હતી ને ભાઈ, માયના નહીં. પરાણે કશ્યપ મહારાજને સંસારમાં પ્રવૃત્ત કર્યા, બે સંતાન થાય એવું વરદાન આપ્યું. કહ્યું દિતિ, તમને એક નહીં બે દીકરા થશે, જાઓ, મેં તમને વરદાન આપ્યું. પણ સંધ્યા ઘોર કાળ હતો ને, દીકરા સારા નહીં થાય, ભયંકર રાક્ષસો થશે, જાઓ, આ મારું વરદાન છે. દિતિને બહુ ચિંતા થઈ અને આ બંનેના જ્યારે જન્મ થયા, પૃથ્વી ઉપર ભયંકર હાહાકાર થવા લાગ્યો. આ ભયંકર લોભના પ્રતીક હતા ભાઈ. સુખદેવજી કહે, રાજા પણ આ મૂળ કોણ હતા એ સાંભળ. પ્રભુના એ વૈકુંઠના જે દ્વારપાલ હતા, મુખ્ય દ્વારપાલ જય અને વિજય, આ બંને ચોકી ફેરો કરતા હતા. એક વખતે સનત કુમારો આવ્યા, બ્રહ્માના માનસ પુત્રો અંદર જતા રોક્યા. એટલે માનસ પુત્રોએ, સનત કુમારોએ એને શ્રાપ આપી દીધો, જાઓ, તમને બહુ અભિમાન આવ્યું ને, પૃથ્વી ઉપર તમે રાક્ષસીઓનીમાં જાઓ. હવે એ બ્રાહ્મણોના શ્રાપને સત્ય કરવા માટે ત્યાં ભગવાન પધાર્યા. કહ્યું આ શેનો ઝઘડો છે? બોલે આ જય અને વિજય અંદર આવવા નહોતા દેતા. પ્રભુ કે એ તો મારી જ આજ્ઞા હતી, પણ બ્રાહ્મણોએ તમને જે શ્રાપ આપ્યો ને એ પણ મારી જ લીલા હતી. કારણ કે મારે ખુદને હવે ધરાતલ ઉપર જવાનું છે. તમને જય અને વિજયને મારો વિયોગ ન હોય માટે તમે 3 જન્મે મને પાછા મળશો. સુખદેવજી કહે, રાજા આ એ જ જય અને વિજય પેલો જન્મ લઈ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થઈને પધાર્યા. આ એ જ બંને છે પ્રભુના દ્વારપાલો. પ્રભુએ વરાહ રૂપ લઈ હિરણાક્ષને એટલા માટે માર્યો હતો. હિરણાક્ષને માર્યો ત્યારથી એનો ભાઈ હતો હિરણ્યકશિપુ, એને હૃદયમાં ભગવાન વિષ્ણુ નારાયણ પ્રત્યે ભયંકર ક્રોધ આવ્યો કે આજથી વિષ્ણુ નારાયણ મારા અજાત શત્રુ છે, હવે હું એને મારીશ. આવો સંકલ્પ કરી અને જીવતો હતો. અહીંયા સુખદેવજી મહારાજ કહે, રાજા મનુ મહારાજની જે પેલી દીકરી થઈ એનું નામ હતું દેવહૂતિ. હવે સુખદેવજી મહારાજ મનુ મહારાજના જે વંશજો થયા એની કથાઓ કહે છે, એટલે દેવહૂતિ માતાની કથા કહે છે. પ્રથમ જે દીકરી એ દેવહૂતિના મનુ મહારાજે કરદમ ઋષિની સાથે લગ્ન કર્યા હતા. કરદમ એ પ્રભુના ભક્ત હતા, સુંદર ઋષિ હતા, જ્ઞાની હતા અને ઘણા સમયથી તપ કરતા હતા. ચતુર્ભુજ રૂપે પ્રભુ પધાર્યા. કરદમ ઋષિને જો નામ જ કરદમ છે, જે ઇન્દ્રિયોનું દમન કરે છે એનું નામ જ છે કરદમ. અને તપ કરતા હતા. શેના માટે કરતા હતા? ઉત્તમ પત્ની મળે ને એના માટેનું વ્રત કરતા હતા. ભગવાન ચતુર્ભુજ રૂપે પધાર્યા. કરદમને કહ્યું, માગો ઋષિ તમારે જે જોઈએ તે. કરદમ ઋષિના નેત્રમાં જલ ભરાયા. પ્રભુ મારા માટે આપ પ્રગટ થયા છો, તો હવે શું માગું?
અરે તમારે આ પૃથ્વીમાં મનુષ્યોની ઉત્પત્તિ કરવાની છે, એમાં મદદ કરવાની છે, એટલે તમારે લગ્ન તો કરવા પડશે. તો પ્રભુ બસ એના માટે તો હું તપ કરું છું, પણ મને ઉત્તમ પત્ની મળશે તો હું લગ્ન કરીશ, નહીતર લગ્ન કરવા નથી. અને વાત પણ સાચી છે ભાઈ, ઉત્તમ પત્ની મળે તો જ લગ્ન કરાય, નકર જિંદગીભર વાંઢું રહેવાય. ઉત્તમ પત્ની ન મળે તો લગ્ન ન કરાય. જો મળે મન માની માનુની તો જ આ જીવનનો સાર છે. મન માની માનુની એટલે અહીંયા રૂપાળા હોવાની વાત નથી હો. પત્ની કદાચ કાળી હોય તો ભલે હોય, પણ એ ગુણવાન હોવી જોઈએ. અહીંયા ગુણની વાત છે, રૂપની વાત નથી. એટલે મળે જો મન માની માનુની તો જ જીવનનો સાર છે. અહીંયા ભર્તુહરિ પણ શૃંગાર શતકમાં પહેલો શ્લોક લખ્યો છે, સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણી. પત્ની કેવી હોવી જોઈએ, સ્ત્રીના લક્ષણો લખ્યા છે અહીંયા. આવી પત્ની હોય તો જ લગ્ન કરવા. શું લખ્યું છે? પેલો શબ્દ ક્રાંતા મૃદુ ભાષિણી. પત્ની કેવી હોવી જોઈએ? સાનંદ એટલે હંમેશા આનંદમાં રહેવા વાળી. તો બહેનોને એમ થાય કે હવે હંમેશા આનંદમાં, એ તો તમને પુરુષોને વાતો આવડે, અમારે ઘરમાં કેટલા કામ હોય, આમાં આનંદમાં કેમ રહેવું? પણ એ જેણે આ શ્લોક લખ્યો એ નહીં જાણતા હોય, બધું જાણીને પછી લખે છે. સૌથી વહેલી ઉઠે 4:30-5 વાગે તો મોડામાં મોડું બહેનોને ઉઠી જવું જોઈએ. પણ 4:30 તો વિચાર કરતા હોય, ઓલો ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા હોય કે હવે ક્યારે સૂઈએ. 4 વાગે તો સૂવાનો વિચાર કરે છે આજના લોકો. એ 5 વાગે ક્યારે ઉઠે? વહેલું સૂઈ જવું આયુર્વેદનો સિદ્ધાંત છે, તો તમારું શરીર સારું રહેશે. મોડામાં મોડું 10 વાગે, એનાથી મોડું સૂવું હોય તો મોડામાં મોડું 11 વાગે, એનાથી મોડું નહીં. સૂઈ જ જવું જોઈએ, શરીર તો જ સારું રહેશે. 2 વાગ્યા સુધી આ ફેસબુક જોતા હોય, કોઈ દી હાજા ન રહીએ સાહેબ. પેલી વેલી એની આંખું વહી જાય, બીજું એની યાદ શક્તિ વહી જાય. આ રેડિયેશન સારા નથી, બહુ ખરાબ છે. પણ હવે બહુ ચર્ચા કરવી નકામી છે અત્યારે. પણ વહેલામાં વહેલું સૂઈ જવું, નિયમ તો આ છે. જે વેલા સૂઈ જાય એ જ વેલા ઉઠી શકે. એટલે અહીંયા કહ્યું સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણી. પત્ની મનોરમામ દેહી. જે પત્ની વેલી ઉઠે 4:30 વાગે, એનું ઘર છે ને ધન ધાન્યથી એ ઉભરાય. અને સૂર્યોદય થાય પછી જે બહેનો ઉઠે, એ પતિ ગમે એટલા ઢસરડા કરે, એના 2 સિંગા કોઈ દી ભેગા ન થાય. સૂર્યોદય થાય ને એ પહેલા જાગૃત થવું જોઈએ. અને ઘરને વાડી ચોડી હવેલી જેવું સુંદર મંદિર જેવું બનાવવું જોઈએ. સાનંદમ સદનમ, રોજ આનંદમાં રહેવાનું, ઘરને વાડી ચોડીને સ્વચ્છ બનાવવાનું. અને પછી કહું સાનંદમ સદનમ સુતા, બાળકોનું લાલન પાલન કરવાનું. અને પછી કહ્યું કે સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણી. ડોબરિયા પરિવાર બધાને વિનંતી કરે છે, જે કોઈ કથા શ્રવણ કરવા આવ્યા છે, મહેમાનો હોય એ તો રોકાવાના જ હોય, કુટુંબ હોય એ રોકાવાનું હોય, પણ ગામમાંથી બહાર ગામથી જે કોઈ લોકો કથા શ્રવણ કરવા આવ્યા છે, ડોબરિયા પરિવારની 2 હાથ જોડીને વિનંતી છે, પ્રસાદ લીધા વગર કોઈ ઘેરે ન જતા ભાઈ. ભોજન પ્રસાદ લઈને ઘેરે જાજો. આ ડોબરિયા પરિવારની વિનંતી છે, એને માન આપજો. અહીંયા દેવહૂતિના લગ્નની કથા છે. કરદમ મહારાજ કહે સાનંદમ સુદનમ સતા ક્રાંતા મૃદુ ભાષિણી. આટલો ઢસરડો કરતા કરતાય સ્ત્રીઓએ મીઠું બોલવાનું છે. ઘણા એવા હોય કે પાણીનું બેડું ભરવાય ના આવે હો, બાજુવાળા ન્યાય વેર કરીને બેઠા હોય. આવી પત્ની મળે તો જીવનનો કોઈ આનંદ નથી. બહેનોને બધી કલાઓ આવડવી જોઈએ. પહેલા તો એને પાકશાસ્ત્ર, રસોઈ આવડવી જોઈએ.
બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, એને લાપસી દીકરીને બનાવતા આવડવી જોઈએ. આટલું તો શીખડાવજો, ભણાવો ભલે. એ ડૉક્ટર બનાવજો એમાં ના નથી, એ બહુ સારી વાત છે, ડૉક્ટર બનાવો, પણ એને સામાન્ય ભજીયા બનાવતા આવડવા જોઈએ. બેનોને અમુકને ભજીયા બનાવતા નથી આવડતા. બોલો, ઓલા ભજીયા બનાવે તો વાહે આવડી પૂછડી હોય. એટલે આને ભજીયા કહેવાય કે રોકેટ બનાવ્યા છે? આપણી ગુજરાતી વાનગી તો આવડવી જોઈએ ને. પંજાબી ન આવડે તો કાંઈ નહીં, એને સારી લાપસી બનાવતા શીખડાવો, એને સારો શીરો બનાવતા શીખડાવો, એને ચૂરમાના સરસ મજાના લાડુ બનાવતા શીખડાવો, એને સારી કઢી બનાવતા શીખડાવો, એને દાળ ભાત શાક રોટલી આટલું તો આવડવું જોઈએ ને. અને હવે તો બધી ચોખોટું થાય છે. મને તો આશ્ચર્ય લાગે ક્યારેક સાંભળું, અમારી દીકરી કાંઈ કામ નહીં કરે, લે તો આને આરતી ઉતારવા માટે લઈ જવાની છે. આનું શું કરવાનું? શેટીમાં બેસાડીને આરતી કરે આખું ઘર, કામ ન કરે તો. આમાંથી બહાર નીકળી જાજો, આ બધું ઓવર થાય છે. દીકરીઓ કામ ન કરે તો શું કરે? એને બધું આવડવું જોઈએ હો, એને બધું શીખડાવજો. એ દીકરી ક્યારેય મૂંઝાવી ન જોઈએ. એ દીકરીને તમારે બીજાના ઘેર મોકલવી છે. એને કમસે કમ ગુજરાતી ભોજન સારામાં સારું આવડવું જોઈએ. પંજાબી ને ચાઇનીઝ શીખે તો મારી ના નથી, પણ એને ગુજરાતી શીખડાવજો ખાસ. ઘણાને લાપસી બનાવતા નથી આવડતી. મેં એક જગ્યાએ જોયું, લાપસી આમ ચમચો ભરીને નાખ્યું ને, ત્યાં થાળી પણ હારે ગઈ ભેગી, ચમચો લીધો ત્યાં. એટલે પેલો કે આનું શું કરવાનું? મેં તો હાથીને ઘોડા બનાવ બેઠો બેઠો, આ ખવાય તો નહીં કાંઈ. લાપસી તો આમ ફૂંક મારીએ તો ઉડી જાય, એને લાપસી કહેવાય. એકદમ ખુમાસવાળી હોય લાપસી. લાપસી દે ને તો બીજું કાંઈ ન ખાય માણસ, પણ જો સારી બનાવતા આવડે તો. અત્યારે તો હવે પીઝા અને વિઝા બેની વાહે પડ્યા છે માણસો. વિદેશના વિઝા અને રેકડીઓના પીઝા, આ બેમાં રસ છે લોકોને. સારું, જે હોય તે ભગવાન તમને સુખી રાખે, બીજું શું. પણ ગુજરાતી ભોજન શીખજો. અને આવી પત્ની મળે સુંદર અને સુશીલ તો એની સાથે લગ્ન કરાય. કરદમ મહારાજ કહે, પ્રભુ મને એવું કોઈ પાત્ર બતાવો તો એની સાથે હું લગ્ન કરું. ભગવાને આજ્ઞા કરી, જાઓ. કરદમ મહારાજ આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ અને એમના પત્ની, એમની દીકરી દેવહૂતિને લઈને તમારા આશ્રમમાં આવશે. એ ઉત્તમ કન્યા છે તમારા માટે, તમે એની સાથે લગ્ન કરો. મનુ મહારાજ શતરૂપા રાણી અને દીકરી દેવહૂતિને પધરાવી કરદમ મહારાજના આશ્રમમાં પધાર્યા. પણ એ વખતે પરીક્ષા બહુ થતી હો દીકરીઓની. પછી પાત્ર પસંદગી કરતા, એનામાં કેટલા ગુણ છે એ વર્તાઈ જતા. કરદમ મહારાજે પણ પરીક્ષા કરી. 3 આસન બિછાવ્યા હતા. એક આસન મનુ મહારાજ માટે, બીજું શતરૂપા રાણી માટે અને ત્રીજું દેવહૂતિ માટે. પણ દેવહૂતિને ખબર પડી ગઈ હતી કે મારા લગ્ન આ ઋષિ સાથે થવાના નક્કી થઈ ગયા છે, એટલે મારા અર્ધાપતિ તો કહેવાય, મનથી વરી ગયા, તો એના હાથની મારે સેવા ન લેવાય. એક આસન ઉપર મનુ, બીજા ઉપર શતરૂપા અને ત્રીજું આસન ખાલી હતું. દેવહૂતિએ વિચાર કર્યો, બેસું તોય તકલીફ ને ન બેસું તોય તકલીફ. ન બેસું તો ઋષિનું અપમાન કર્યું કહેવાય. પણ મધ્યમ માર્ગ લીધો. પોતાનો દેહ નીચે પધરાવ્યો અને જમણો હાથ હતો ને આસન ઉપર પધરાવ્યો. કરદમ મહારાજ સમજી ગયા, આ કન્યા મારા માટે લાયક છે, આની સાથે લગ્ન કરાય. આટલો વિવેક કરદમ મહારાજે હા પાડી દીધી. કહ્યું, મનુ મહારાજને, જાઓ, આજથી ત્રીજા દિવસે અમારી જાન આવશે. કરદમ બધા ઋષિ મુનિઓને લઈ અને હવે જાન લઈ અને મનુ મહારાજના નગરમાં પધાર્યા. મનુ મહારાજે સુંદર મંડપો બંધાવ્યા. બ્રાહ્મણોને બધાને બોલાવી અને સુંદર લગ્નનો વિધિ શરૂ થયો. બ્રાહ્મણો ધીરે ધીરે મંત્રોચ્ચાર કરે, સુંદર ફેરા શરૂ થયા.
સુંદર લગ્નનો વિધિ થાય છે. મનુ મહારાજે બધાને ભોજન લેવડાવ્યા, સુંદર ઉતારાઓ થયા, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે. સુંદર લગ્ન થયા, મંગલાષ્ટક બોલાવવામાં આવ્યા, જારને સુંદર જમાડી અને એટલો દાયજો આપ્યો મનુ મહારાજે પોતાની દીકરીને કે જગતમાં હજી સુધી કોઈ આપ્યો નથી ભાઈ. તો આપણને એમ થાય કે દાયજો કરિયાવર એટલે એ વખતે આ પલંગ ને કબાટ ને એવું હશે, ટીપોઈ ને એવું ત્યારે હતું નહીં ભાઈ. તો કયો કરિયાવર આપ્યો હશે? એને સંસ્કારો રૂપી કરિયાવર આપ્યો તો. અને યાદ રાખજો, તમે આપેલો જે કરિયાવર છે ને એ તો 5-25 વર્ષે તૂટીને ભાંગી જશે. એ કઈ કાયમી બેઠો નથી રહેતો. તમે ગમે એવો પલંગ, ગમે એવા ગાદલા, ગમે એવા સોનાના દાગીના, એ કાયમી નહીં બેઠા રહીએ, એ ભાંગીને ભૂકો થશે. તમે આપેલા સંસ્કાર હશે ને એ દીકરીને જિંદગીભર કામ આવવાના. એટલે સાચા સંસ્કારો છે એ વારસો, એ કરિયાવર તમે એને આપજો. મનુ મહારાજ અને શતરૂપા રાણી, આજે દીકરીની હવે વિદાયનો સમય આવી ગયો. કરદમ આગળ ચાલે, પાછળ દેવહૂતિ ચાલે. આખું નગર આવ્યું છે દેવહૂતિને વડાવવા માટે. દેવહૂતિ બહુ ડાય દીકરી હતી ભાઈ. અને આવી ડાય દીકરી જ્યારે વિદાય થતી હોય ને, આખું ગામ રડતું હોય હો. અરે તમે તો બધા રડતા હો દીકરીઓ વડાવતા હો ત્યારે, અમે ખુદ રડતા હોઈએ. અમે તો વિધિ કરવા આવ્યા હોઈએ છતાંય રડતા હોય. અમારી ક્યાં દીકરી હોય, છતાંય કન્યાદાન જ્યારે કરતા હોય ને, અમને એમ જ થાય કે અમારી દીકરીઓ વિદાય થાય છે. અમારા નેત્રમાં પણ જલ ભરાઈ જાય. દીકરીની વિદાય એ બધાને રડાવી જાય ભાઈ. ભલ ભલા રડે. મૂછે લીંબુ લટકતા હોય ને એવા ભલભલા બાપ પણ રડે છે દીકરીને વડાવીએ ત્યારે. એકનો એક કોઈનો દીકરો કદાચ ગુજરી ગયો હોય જુવાન, જગતમાં કદાચ એવો એકાદો બાપ મળે કે જે સમાજની સામે રડ્યો ન હોય. યુવાન દીકરો ગુજરી ગયો હોય છતાંય સમાજની શરમને કારણે ન રડ્યો હોય કદાચ, પણ જગતમાં હજી એવો બાપ ક્યાંય જોયો નથી કે દીકરીને વડાવતી વખતે રડ્યો ન હોય ભાઈ. એવો બાપ જગતમાં હોય જ નહીં. મનુ મહારાજ અને શતરૂપા છેલ્લું આશ્વાસન આપે છે પોતાની દીકરીને, છેલ્લો સંદેશો આપે. દીકરી કહું વાત દિલે ધરજે, પતિવ્રત ધર્મ તું આચરજે. પતિને પ્રભુ રૂપ સદા સમજી, પતિવ્રત ધર્મ તું આચરજે. દીકરી કહું વાત દિલે ધરજે, પતિવ્રત ધર્મ તું આચરજે. દીકરીને છેલ્લી વિદાય આપે, છેલ્લી શિખામણ આપે. બેટા, જો આ રાજકન્યા છે દેવહૂતિ, કોઈ દિવસ પલંગ ઉપરથી નીચે પગ નથી મૂક્યો આ દીકરી. અને એનો બાપ શિખામણ આપે કે તારે જવાનું છે વનમાં. વનમાં તડકા ટાઢ બધું સહન કરવાનું. તારા પિતાની આ સંપત્તિ, તારા પિતાના મહેલને તું ક્યારેય સ્વપ્નમાં યાદ ન કરતી. ત્યાં જે વ્યવસ્થા હોય ને એમાં જીવવાનો પ્રયત્ન કરજે. તારા પતિની તું સેવા કરજે. તારા ઘરના પ્રત્યેક વ્યક્તિને તું સેવાથી આનંદિત કરજે. બેટા, આજથી તારું એ ઘર છે, આ ઘરને હવે તું કાયમી માટે ભૂલી જાજે. દીકરીને શિખામણ આપ્યું હોય ને તો આ આપજો. આજે તો દીકરીઓ ને કોણ જાણે કેવી શિખામણ આપીને મોકલે છે, કઈ ખબર પડતી નથી. સમાજ બધા એવા નથી પણ ઘણા આવા છે.
દીકરો 25 વર્ષથી રહેતો હોય સાથે, મા બાપથી અલગ થાય છે 25 વર્ષ સુધી? ત્યાં કોઈ દીકરા 25 વર્ષે અલગ? પેલી દીકરી ઘરમાં આવે વહુ અને 1 વર્ષમાં અલગ થાય તો હવે તમે કયો આમાં કોનો દોષ છે? 25 વર્ષથી તો ઓલો નોખો નહોતો થયો, આ 1 વર્ષમાં નોખા થયા તો કોનો દોષ આમાં? તમે નક્કી કરી. માતા પિતા આવી ખોટી સલાહ આપે, જઈને નોખી થઈ જાજે, આ ઢસરડા કોણ કરે? સંયુક્ત કુટુંબમાં જે આનંદ છે ને એ વિભક્તમાં નથી, યાદ કરજો. બાટલા ચડતા હોય ને તો એ બધાને આમ માથે ઊભા હોય, એકલા આવીશો ને કોઈ નહીં આવે સાહેબ. એ તો આવવાની બધી પરિસ્થિતિ આવવાની જીવનમાં. મોટો પરિવાર હશે ને તમારી પાસે આવીને ઊભા રહે તમારા દુઃખની પરિસ્થિતિમાં. સંયુક્ત પરિવારમાં જે આનંદ છે એ વિભક્તમાં નથી. માટે સાથે રહેવાનો પ્રયત્ન કરજો અને દીકરીઓને આવી શિખામણ આપજો. આજ મનુ મહારાજ રડે છે અને સતરૂપા રાણી પણ રડે છે. બધી બહેનપણીઓ આવી અને બધી રડે છે, એક એક ને મળે છે દેવહૂતિ, અને આજ ભયંકર આક્રંદ કરીને રડે છે. બધી બહેનપણીઓ ગીત બોલે છે, લઈને લગનનો લાવો બેની બા સાસરીએ સીધાવો, બંને કુળને દીપાવો બેની મારી લઈને લગનનો લાવો બેની બા સાસરીએ સીધાવો, બંને કુળને દીપાવો બેની મારી બહેનપણીઓ ગીતો બોલે. બહેનો બોલે છે ને, બેને મુયકા ઢીંગલ ને મોયલા પોતિયા, બેને મેલો સયરુનો સાથ મેલીને ચાયલા સાસરીએ. છેલ્લે વડાવવા માટે જાય ને બેનો સુંદર ગીતો ગાતા હોય અને રડતા હોય. આ કેવી પરંપરા છે, યાદ તો કરો. બધાને મળતા મળતા દીકરી જ્યારે એના પિતાને મળે ને ત્યારે બધા અનુબંધ છૂટી જાય. હો ભાઈ, બાપ અને દીકરીનો સંબંધ એ અલૌકિક સંબંધ છે. એની તોલે જગતમાં કોઈ સંબંધ નહીં આવે સાહેબ. એ નિર્વ્યાજ પ્રેમ છે. બાપને અંગતમાં અંગત કોઈ વાત કરવી હોય ને એ પોતાની દીકરીને જ કરે, બીજા કોઈને વાત ન કરે. હો, અને દીકરીને પોતાની અંગતમાં અંગત વાત કરવી હોય પોતાના બાપને કરે, કોઈને વાત ન કરે દીકરી. છેલ્લે વડાતી વખતે દીકરીને જો કોઈની ચિંતા હોય તો પોતાના બાપની જ હોય. કોઈની ચિંતા દીકરીને ન હોય. પોતાના બાપની ચિંતા કરતી જાય. પોતાનો ભાઈ જ્યારે છેલ્લે મળે ને દીકરી એને દુખણા લઈ અને એક જ વિનંતી કરે, ભાઈ અત્યાર સુધી પિતાજીનું ધ્યાન હું રાખતી હતી, આજથી આપણા બાપની જવાબદારી હું તને સોંપું છું. ભાઈ તું બાપુજીનું બરાબર ધ્યાન રાખજે. હો, એ દીકરી જ્યારે પરણીને જાય ને અને સાસરા પક્ષમાં કોઈ પિયરિયાનો કોઈ આટો દેવા જાય, દીકરી પહેલો પ્રશ્ન એ જ કરે, મારો બાપ શું કરે? બાપના સમાચાર દીકરી પહેલા પૂછે. ઘણી જગ્યાએ તો દીકરીઓને એવી વડાવી છે ભાઈ, નાનપણમાં માતા પિતા વયા ગયા હોય, કોઈ કાકા કુટુંબ પરિવારે દીકરીને મોટી કરી હોય, અને એવી દીકરીઓ જ્યારે વિદાય થતી હોય ને ત્યારે અમે પણ રડતા હોય. એને કોનો આશ્રય, કોણ એને જ્ઞાન આપે? એ દીકરીને કોણ એના આંસુડા લુવે? સાહેબ, દીકરી એ દીકરી છે અને બાપ માટે છેલ્લો વિસામો છે. બાપ જ્યારે મરણ પથારીએ પડ્યો હોય ને પોતાના દીકરાઓને પૂછતો હોય, આપણી મોટી બેન આવી,
આપણી મોટી બેન આવી પ્રભુનું નામ તો લેવાય તો લે, પણ પોતાની મોટી દીકરીને બહુ યાદ કરે હો. જાણે કે મોટી દીકરી આવી અને બાપને છેલ્લું જલ પીવડાવે અને એનાથી એની મુક્તિ થવાની હોય. બાપ માટે દીકરી એ છેલ્લો વિસામો છે સાહેબ. સસરિયા પક્ષમાં આમ તો બધા સારા હોય, પણ ક્યારેક ઝઘડો થાય, સાસરિયા પક્ષના પોતાને અનેક ગાળો ભાંડે ત્યાં સુધી દીકરી કઈ ન બોલે હો. પણ કોઈ એના બાપને કઈ કહે ને તો એ દીકરી નાગણી બની જાય. એ કહી દે કે હવે બસ, મને જે કહેવું હોય તે કયો, મારા બાપે તમારું શું બગાડ્યું. બાપ સામે કોઈ કહે ને એ દીકરી ક્યારેય સહન ન કરે. દીકરીના લગ્ન હતા અને બાપ જતો હતો એના માટે વાસણ લેવા. દીકરીએ કહ્યું, બાપુ મારા માટે વાસણ લેવા જાઓ છો? બોલે હા, તારો કરિયાવર લેવા જાઉં છું. દીકરીએ કહ્યું, બાપુ વાસણ જરૂર લ્યો, એમાં મારી ના નથી, એકે વાસણમાં તમારું નામ ન નખાવતા. બાપ કહે, કેમ બેટા? જો નામ ન નખાવું, કાલ સવારે તમે દેરિયા જેઠિયા ક્યારેક તો અલગ થાવ ને. જો વાસણમાં નામ હોય ને તો તારા વાસણ નોખા પાડવામાં તને અનુકૂળતા રહે બેટા, એટલે નામ નખાવવું જોઈએ. દીકરી કે બાપુ ન નખાવતા. બાપ કહે, શું કામ? પણ બાપુ કોઈ મહેમાન આવે આપણા વાસણમાં એને હું જમાડું અને એ વાસણ જ્યારે માંજવા બેસું, તમારા નામ ઉપર જ્યારે મારે રાખ લગાડવી પડે ને, મારા બાપના નામ ઉપર કલંક લાગે એ મારાથી સહન નહીં થાય. માટે બે વાસણ મને ઓછા આવશે ને એ મને પોસાશે. તમારા નામ ઉપર કલંક લાગે એ મારાથી સહન નહીં થાય બાપુજી. આનું નામ છે દીકરીઓ. પોતાના બાપના નામને ક્યારેય કલંક ન લાગવા દે એ દીકરી શ્રેષ્ઠ છે. મનુ અને શતરૂપા આજ વિદાય કરે છે. મનુ અને શતરૂપા દીકરીને વિદાય કરે છે. જાન જ્યારે વિદાય થઈ, અમારો કવિ દાદ લખે છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ કોઈ લખવા ખાતર નથી લખાણું ભાઈ. પોતાની દીકરીને વિદાય કરી અને કવિ દાદ જ્યારે ઘેરે આવ્યા, પોતાની દીકરી વગરનું જ્યારે ઘર જોયું, બધું સુનકાર જોયું ને, ત્યારે હૃદયમાંથી શબ્દો નીકળી ગયા, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ લખવા ખાતર લખાયેલું કાવ્ય નથી, હૃદયની સંવેદનાનું આ મહાકાવ્ય છે. દીકરી એ દીકરી છે સાહેબ. કરદમ અને દેવહૂતિ પોતાના આશ્રમમાં બિરાજે છે. બંનેનો સુંદર ગ્રસ્તાશ્રમ ધર્મ છે. 12 વર્ષ સુધી બંને તપ કરવા માટે ગયા. આગળ જતા 12 વર્ષ પૂર્ણ થયા. કરદમ મહારાજ આશ્રમમાં આવ્યા, વિમાનમાં ફર્યા. એ દરમિયાન 9 કન્યાઓ થઈ અને એ જ વંશમાં 10મા સંતાન રૂપે હવે કપિલ ભગવાન પ્રગટ થવાના.